પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન દુર્ઘટના બાદ હાઈ ટેન્શન લાઇનને પહોંચી અસર. અમદાવાદ મુંબઈ વચ્ચે દોડતી મોટાભાગની ટ્રેનો પ્રભાવિત. કર્ણાવતી એક્સપ્રેસ, ગુજરાત ક્વીન, ગુજરાત એક્સપ્રેસ સહિતની ટ્રેનો રદ, તો 5 ટ્રેનો ડાયવર્ટ કરાઈ છે. અમદાવાદના મુસાફરોને વડોદરા, નડિયાદ અને આણંદ ઉતરવું પડશે. કોની બેદરકારીથી 600 ટનની મહાકાય ક્રેન પડી તે તપાસનો વિષય. દુર્ઘટનાના કલાકો બાદ પણ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓનું મૌન. ક્રેન ખસેડવી કેવી રીતે તેને લઈને હજુ પણ અધિકારીઓ અસમંજસમાં. ક્રેન ન ખસી તો હજુ કલાકો સુધી ટ્રેન વ્યવહાર રહેશે પ્રભાવિત. રેલવે વિભાગે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર. વટવાના રોપડા ગામ નજીક વિશાળ ક્રેન તૂટી પડી હતી. રોકડા રેલવે ઓવરબ્રિજ પર બુલેટ ટ્રેનના પિલર ઊભા કરાતા સર્જાઈ હતી દુર્ઘટના. તો સદનસીબે જાનહાનિ ટળી હતી. 2 લોકોને સામાન્ય ઈજા પહોંચી છે. અમદાવાદથી ઉપડતી અને અમદાવાદ તરફ આવતી 23 ટ્રેન કેન્સલ થતાં અનેક મુસાફરો અટવાયા. અન્ય ટ્રેનો લેટ હોવાના કારણે લોકોના સામાજિક પ્રસંગો બગડ્યા. મુંબઈ અને અમદાવાદ વચ્ચે મુસાફરી કરતા હજારો યાત્રી પરેશાન થયા. કર્ણાવતી એક્સપ્રેસના 1000થી વધુ યાત્રીઓ નિરાશ થઈને પરત જવા મજબૂર. નવસારીથી મુંબઈ જતા અનેક મુસાફરો અટવાયા છે. દક્ષિણ ગુજરાતનો પણ ટ્રેન વ્યવહાર ખોરવાયો છે. નવસારીથી મુંબઈ જતી 3 ટ્રેન રદ થતા મુસાફરો રછળ્યા છે. અન્ય 2 ટ્રેન 2 થી લઈને 3.5 કલાક સુધી મોડી પડી છે. ગુજરાત એક્સપ્રેસ અને ડબલ ડેકર ટ્રેન રદ કરવામાં આવી છે, તો કચ્છ એક્સપ્રેસ તેમજ દાદર એક્સપ્રેસ મોડી પડી. અમદાવાદના માણેક ચોકમાં જર્જરિત મકાન ધરાશાયી. ઘાંચીની પોળમાં જૂનું મકાન ધરાશાયી થતા નાસભાગ. મકાનના સ્લેબ નીચે દબાયેલી મહિલાનું કરાયું છે રેસ્ક્યુ. ફાયર વિભાગે તાત્કાલિક રેસ્ક્યુ કરીને મહિલાને બહાર કાઢી છે. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. મકાન કેટલા વર્ષ જૂનું અને ખાલી કરવા નોટિસ અપાઈ કે કેમ તે અંગે તપાસ. રાજકોટના ગુરુપ્રસાદ ચોકમાં ફરસાણની દુકાનમાં ચોરી. ગ્રાહકના સ્વાંગમાં રિક્ષા ચાલકે રોકડની ચોરી કરી છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. દુકાનદાર ન દેખાતા તકનો લાભ લઈ રિક્ષા ચાલક ચોરી કરી છે.